નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આવતીકાલે નરેન્દ્ર મોદી ફરી એક વખત રાજકોટમાં આવી રહ્યા છે. પહેલા તેમનો ભવ્ય રોડ શો યોજાશે. ત્યારબાદ સભા સ્થળ પર તમામ 5 ડોમની અંદર ખુલ્લી જીપમાં લોકો વચ્ચેથી પસાર થઈ સૌરાષ્ટ્રની જનતાનું અભિવાદન ઝીલશે. ત્યારે કાર્યક્રમને લઈ વહીવટીતંત્રની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં દિલ્હી આગ્રાના કારીગરોએ 600 બાય 800 ફૂટનો વિરાટ ડોમ ઉભો કર્યો છે. જ્યારે કાર્યક્રમને લોકો નિહાળી શકે એ માટે 5 ડોમમાં 35 LED સ્ક્રીન લગાવવામાં આવી છે. 1 લાખ લોકો આ કાર્યક્રમમાં હાજર રહે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટર રોનક ચરણદાસ, મુંબઈ તરંગ ન્યૂઝ, રાજકોટ. ચોક્કસ આવતીકાલે રાજકોટ માટે સોનાનો સૂરજ ઉગવાનો છે, એટલા માટે કે સમગ્ર સૌરાષ્ટ્ર માટે, લોકો માટે મુશ્કેલીના સમયમાં ઉપયોગમાં આવી શકે એવું એમ્સ એની ભેટ લોકાર્પણ આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજકોટવાસીઓને, સૌરાષ્ટ્રવાસીઓને આપવા માટે આવી રહ્યા છે. સાથે સાથે 48,000 કરોડથી વધારે રકમના વિકાસના લોકાર્પણ અને ખાતમુહૂર્તના પ્રકલ્પોનું પણ આવતીકાલે થવાનું છે કાર્યક્રમ. હું માનું છું કે એક જમાનો હતો કે રાજ્યનું બજેટ 10,000 કરોડનું હતું જ્યારે ભાજપની પહેલી સરકાર 95માં આવી ત્યારે. આજે એક દિવસમાં 48,000 કરોડના પ્રકલ્પો સૌરાષ્ટ્રના લોકો માટે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના લોકો માટે એ સોનાનો સૂરજ હોઈ શકે. દેશના વડાપ્રધાન રાજકોટ આવી રહ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને સમગ્ર રાજકોટવાસીઓ માટે એક ઉત્સાહ, આનંદ એ ચરમસીમાએ છે. આખા રાજકોટમાં સફાઈ અભિયાનથી લઈને અલગ અલગ પ્રકારના અભિયાનો, રાજકોટમાં લોકો રંગોળીઓ દોરીને અને રાજકોટના જાહેર રોડો ઉપર અલગ અલગ હોર્ડિંગ્સ, બેનર, પોસ્ટરો લગાડીને સમગ્ર રાજકોટ એ વડાપ્રધાનને આવકારવા માટે થનગની રહ્યું છે. અને ખાસ કરીને 140 કરોડ દેશવાસીઓ માટે જ્યારે રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પહેલી વખત રાજકોટ આવી રહ્યા છે, એટલે રાજકોટવાસીઓ માટે એક અનેરો ઉત્સાહ છે. એરપોર્ટ પર મોદી સાહેબ ઉતરશે ત્યારે ત્યાંથી 800 મીટર જેટલું સભાસ્થળ સુધી એ ભવ્ય રોડ શોનું આયોજન કર્યું છે અને રોડ શો માટે મુકેશભાઈ માહિતી આપશે. પ્રધાનમંત્રી જ્યારે રાજકોટ જૂના એરપોર્ટ ઉપર આવશે ત્યારથી 800 મીટરનો રોડ શોનું આયોજન જે કરવામાં આવ્યું છે એમાં 21 પ્રકારના સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં અલગ અલગ પ્રકારના ભાતીગળ સંસ્કૃતિના દર્શન પણ થવાના છે. જેમાં યોગ પણ હશે, રાસ મંડળી પણ હશે, અલગ અલગ ધર્માસ્થાનો પણ હશે, ધર્માચાર્યો પણ હશે, રાજકોટની અલગ અલગ સ્કૂલ પણ હશે, જેમાં રામની સહિતની અનેક પ્રકારની થીમ પણ ઉપયોગમાં લેવામાં આવવાની છે. આખા પ્રકારનો કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ 800 મીટરના રોડ શોમાં લગભગ 8 થી 10,000 લોકોની હાજરી પણ હશે. એ પ્રકારની સુંદર વ્યવસ્થા અત્યારે કરવામાં આવી છે. આખો રોડ ધજા પતાકાથી શરૂ કરીને ખૂબ ભવ્ય રીતે શણગારવામાં આવ્યો છે અને કાલે ચિત્રનગરીના મિત્રો દ્વારા રંગોળી પણ થવાની છે. રોડ શોમાં ભાજપના ધ્વજની જગ્યાએ હવે રામના ધ્વજ લઈ જાય. રામના ધ્વજ રાત તો બધાના હૃદયસ્થ છે અને આદરણીય પ્રધાનમંત્રીએ જ્યારે 22 જાન્યુઆરીએ રામ મંદિર ખુલ્લું મૂક્યું ત્યાર પછી રામ ભગવાનને આપણે બધા આપણા આરાધ્ય દેવ તો છે જ, પણ જે રીતે નરેન્દ્રભાઈને લોકો એક શક્તિ પુરુષ તરીકે જોવે છે એ રીતે રામના બેનર લાગ્યા છે. વાત યાદ છે. ખાસ કરી